આજે વાત કરવી છે શિક્ષણના મુદ્દે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા ગામથી વાલીઓ વાવ તાલુકા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિને રજૂઆત કરવા માટે આવ્યા, આવેદનપત્ર આપ્યું. તેમની રજૂઆત શું હતી તેની વિગતે વાત કરીએ તો આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા ગામ એટલે કે અસારા વાસથી વાલીઓ પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરે છે. એની અંદર શિક્ષકોની ઘટ અને આવી પરિસ્થિતિ ક્યાં સુધી તેને લઈ અને લાંબી ચર્ચા ચાલી. એમણે આવેદનપત્ર આપ્યું. ત્યારે 1 થી 8 ધોરણ વચ્ચે 350થી વધારે બાળકો હોય છે શાળાની અંદર. ત્યાં માત્ર કાયમિક શિક્ષક માટે એક જ શિક્ષક અને બીજા વિદ્યા સહાયકો હોય, અને એ પણ માત્ર 3. તો અત્યારે 4 થી 5 શિક્ષકો હોય, એની અંદર એક શિક્ષક હાજર ન હોય અને 4 જેટલા શિક્ષકો હાજર હોય. જે કાયમિક શિક્ષક છે એની કામગીરી હોય તે શાળાને લઈને કોઈ પરિપત્ર હોય એટલે સતત કોમ્પ્યુટર ઉપર એમની કામગીરી હોય. શિક્ષણનું સ્તર સતત નીચે હોય આવી વાલીઓની ફરિયાદ હતી કે અત્યારે પ્રાથમિક શાળાની અંદર બાળકો છે એમનું શિક્ષણનું સ્તર બિલકુલ નીચું જઈ રહ્યું છે અને શિક્ષકોની ઘટથી અસારા વાસને બહુ મોટું નુકસાન પડી રહ્યું છે એવી વાલીઓની ફરિયાદ. અડધો કલાક જેટલો સમન્વય ચાલ્યો ને શિક્ષણ અધિકારીનું કેવું એવું હતું કે બુચિયા સાહેબ એવું કીધું કે ભાઈ આ મારા હાથની વાત નથી, પણ છતાંય અઠવાડિયાની અંદર 2 શિક્ષકોનું હું તમને સેટિંગ કરી આપું, એટલે કે પ્રવાસી શિક્ષણ કે ભાઈ જે વિદ્યા સહાયકો હોય છે એમનું, અને એક શિક્ષક ગામ તરફથી સેટ કરવામાં આવે કે ભાઈ ગામની અંદર જે ગ્રેજ્યુએટ એવો કોઈ વિદ્યાર્થી હોય તો એ પણ શાળાની અંદર ભણાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે. એ જે એક શિક્ષકની વ્યવસ્થા છે એ ગામે કરવાની. આપણે એ જ ગોધીન સરદારના ગુજરાતની વાત કરીએ છીએ, જેને હંમેશા સરકારશ્રી તરફથી શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાતની વાતો થતી હોય છે. આપણે હરોળમાં ગુજરાતને મૂકીએ છીએ કે જે વિકસિત રાજ્યો છે એની હરોળમાં ગુજરાત પ્રથમ નંબરે હોય એવું બતાવવામાં આવી રહ્યું છે. હંમેશા આ બનાસકાંઠા જિલ્લો, એનો વાવ તાલુકો અને વાવ તાલુકાનો અસારાનું ગામ, અસારા જે ગામ છે એ પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું ગામ છે. આમ તો ઘણા બધા બોર્ડરના ગામો છે. આ અસારા વાસના વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું નથી, પૂરતી સુવિધાઓ મળતી નથી, શિક્ષકો નથી. આવી પરિસ્થિતિ ઊભી થઈ. પરંતુ તમે ગુજરાત સરકારના એક પણ મંત્રી સંત્રીને જ્યારે કોઈ પત્રકાર જવાબ પૂછશે ત્યારે આ લોકો વિકાસની વાતો કરશે, આ શિક્ષિતની વાતો કરશે, આ આગવું ગુજરાત, આપણું ગુજરાત આવું લઈને લોકોને રોડે ચડાવવાનો ધંધો આ લોકો કરશે. પરંતુ અસારાના લોકોનું કેવું એવું હતું, અસારા ગામના સરપંચ બાબાજીનું કેવું એવું હતું કે એક વખત શિક્ષણ મંત્રી વાવ તાલુકાના અસારા વાસની શાળાની મુલાકાત લે. એમનું કહેવાનું એવું હતું કે વાવ તાલુકાની ઘણી બધી શાળાઓની મુલાકાત આ લોકોને લેવી જોઈએ, પરંતુ અસારા વાસની શાળાની મુલાકાત શિક્ષણ મંત્રી લે, એમને ખબર પડે કે આ ગુજરાતનું જ ગામ છે, આ વાવ તાલુકાનું છે, આ એ જ બનાસકાંઠાનું ગામ છે અને ત્યાંની પરિસ્થિતિ આવી ઊભી થઈ છે. હવે ઘણા બધા વાલીઓને એવું કેવું હતું કે 4થા ને 5મા ધોરણમાં ભણતા બાળકોને 100 એકડા આવડતા નથી, કે એને 98 કહેવાય, કે એને 97 કહેવાય, કે એને 81 કહેવાય, એવી પણ બાળકોને ખબર નથી. આવી પરિસ્થિતિ ઊભી થઈ. ત્યારે અમે પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ મળ્યા અને એમનું પણ પાછું જાણવાની કોશિશ અને પ્રયાસ કર્યા. ત્યારે એમણે કીધું કે મારા થતા તમામ પ્રયત્નો હું કરીશ. હું ફરી વખત એક વખત ગયો તો ફરી વખત મુલાકાત લઈશ. અને બુચિયા સાહેબે એવું કીધું કે જે છે તેના ઉપર આરસી જે
આરસીસી છે એમને પણ આપણે કહીશું કે ભાઈ તમે વધારે એમના ઉપર નજર રાખો અને શિક્ષણનું સ્તર ઊંચું આવે અને વધુમાં વધુ બાળકોને શિક્ષણ મળી રહે, એમને ફેસિલિટી મળે અને જે સીઆરસી છે એ એમની જે કામગીરી હોય એમને વધારેમાં વધારે કામગીરી કરાવે. અત્યારે સીઆરસીની કામગીરી ઉપર વધારે અસારાનો ફોકસ રહે અને અઠવાડિયાની અંદર 2 શિક્ષકો અને એક ગામ તરફથી 3 શિક્ષકો મૂકવામાં આવે. આમ તો જે એમની ફરજ હતી એ લોકોએ અદા કરી, પરંતુ મને એવું દેખાય છે કે અસારાની શાળાને લીપાપોથી કરવાની હોય કે ભાઈ ત્યાર બિલ્ડિંગને આરસીસી એટલે કે પ્લાસ્ટર કરીને એને રંગરોગન કરવાનું હોય એવું નજરે પડી રહ્યું છે. આપણે દોષ નથી આપતા શિક્ષણ અધિકારીનું, કારણ કે પ્રાથમિક શિક્ષણ અધિકારીની જે કામગીરી છે એના ઉપર કોઈ સવાલ નથી. એ લોકો એની તટસ્થતાપૂર્ણ લોકોને સમજાવવાની બધી રીતે ખૂબ સારી કામગીરી હતી. પરંતુ શું ગુજરાત સરકાર 30 વર્ષ પછી આ કરવાની હતી? અને અમને નવા ચોંકાવનારા ખુલાસા તો એ કર્યા શિક્ષણ અધિકારીએ. પ્રાથમિક શિક્ષણ અધિકારી ખુદે એવું કીધું કે અમારા વાવ તાલુકાની અંદર 311 શિક્ષકોની ઘટ છે. હવે સીઆરસીના શિક્ષકો શું કરશે? આ 311 શિક્ષકોની ઘટ છે ત્યારે આપણે એનું ગણિત કરીએ, મનોમંથન કરીએ કે વિચાર કરીએ તો આખા વાવ તાલુકાની અંદર 311 શિક્ષકોની ઘટ હોય તો આ નુકસાન કોને જવાનું? વાવ તાલુકાની પબ્લિકને જવાનું. એ જ ગામડાના લોકો કે જે લોકો ખેતી કામ કરે છે, જે લોકો પશુપાલન સાથે જોડાયેલા છે કે જે મજૂર વર્ગ સાથે જોડાયેલા છે, એમના બાળકોને પૂરતું શિક્ષણ નથી મળવાનું. પૂરતું શિક્ષણ નથી મળવાનું એટલે એ બાળકો મોટા થઈ અને કોઈને સવાલ જવાબ ના કરી શકે અને એ લોકો એ જ મજૂરી કરે જે એમના માવતર કરે છે, કાં ખેતીવાડીનું કરે, કાં પશુપાલનનું કરે અને કાં મજૂરીનું કામ આ લોકો કરે. આવી પરિસ્થિતિ અત્યારે ઊભી છે. જો એક જ વાવ તાલુકાની અંદર 311 શિક્ષકોની ઘટ હોય તો બીજા તાલુકાની પરિસ્થિતિ શું હશે? આપણે ઘણી બધી શાળાઓની મુલાકાત લેતા હોઈએ, ઘણી વખત શિક્ષકોને જે કહેવાનું હોય કહેતા હોઈએ, પરંતુ આ પરિસ્થિતિ અહીંયાની નથી, એક અસારા ગામની નથી, પરંતુ આખા તાલુકાની આ પરિસ્થિતિ હોય, આખા જિલ્લાની આ છે ને આખા ગુજરાતની પરિસ્થિતિ આ છે. ત્યારે અમને ખબર પડે કે કાયમિક શિક્ષકને લઈને અસારા આવાસની અંદર એક જ શિક્ષક, એવા બીજા 2-4 ગમાયા કે જ્યાં એક શિક્ષક કાયમિક છે અને પ્રવાસી શિક્ષકો જે છે એ લોકો બાળકોને ભણાવતા. હવે તમે સમજો કે પ્રવાસી શિક્ષકો એમની કાયમિક નોકરી નથી, આ લોકો શું ભણાવીને ફોડી નાખવાના? આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે કારણ કે લોકોને શું જોઈએ? લોકો ઊંચે ટેક્સ ભરતા હોય તો એમને સારું શિક્ષણ જોઈએ, સારું આરોગ્ય જોઈએ, સારું પીવાનું પાણી, કે એમને ફેસિલિટી મળે. આ પરિસ્થિતિ ઊભી નથી થતી. ઊભું કરવામાં શું આવે છે? તો કે હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન, આવું કરીને લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. બાકી ના તો અહીંયા અસારાના લોકોને પાકિસ્તાન નડવાનું છે, નથી મુસ્લિમ લડવાના, નથી કોઈ વિધર્મી અહીંયા આવવાના. બાકી આ શિક્ષણનું સ્તર નીચું રહેશે ને એના કારણે અસારાના જે બાળકો છે એ શિક્ષણ વગર રહેશે. એટલે એ લોકો શું કરશે? તો કે ભેંસો ચારશે, એ લોકો શું કરશે? કે ખેતીવાડીનું કામ કરશે, એ લોકો શું કરશે? કે મજૂરીનું કામ કરશે. આવું અમે કહીશું એટલે આ લોકોને ખરાબ લાગશે, આ લોકોને ખોટું લાગશે, પરંતુ સત્ય છે એ અમે તમને કહીએ છીએ. આવી પરિસ્થિતિ ઘણા સમય નથી ચાલવાની. શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે નીચું આવી રહ્યું છે. હું દાવા સાથે કહું છું, ગેરંટી સાથે કહું છું કે આજથી 25 વર્ષ પહેલાં જેમણે 5 ધોરણનું શિક્ષણ મેળવ્યું છે એમને લાવો તમે શાળાની અંદર. 5 ભણેલો માણસ છે એ 8મા ધોરણમાં ભણતા બાળકને પ્રશ્ન પૂછશે અને સાહેબ નહીં આવડે, હું ગેરંટી સાથે હું કહું છું એટલું શિક્ષણનું સ્તર નીચું ગયું છે. થોડા વર્ષો પહેલાંનું 5 વર્ષનું શિક્ષણ અત્યારનું
5 ધોરણનું અત્યારનું 8 ધોરણનું ભેળું કરીએ તોય મેળ નહીં ખાય, આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે આપણે કહીએ છીએ કે શિક્ષણનું સ્તર સુધરે, આરોગ્યની સુવિધાઓ મળે, લોકો ટેક્સ ભરે છે એનો સદુપયોગ થાય, ના કે લોકોના મુદ્દા ભટકાવવામાં આવે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે. સત્ય વક્તા તરીકે સત્ય હંમેશા બોલીએ છીએ અને સત્ય અમે કહીશું. તમને કાઠું લાગશે પણ વાસ્તવિક વાવ તાલુકાના અસારા ગામની પરિસ્થિતિ આ રહ્યા છે અને અત્યારે 5મા ધોરણના ભણતા બાળકોને 100 એકડા નથી આવડતા, આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ફરી વખત આપણે આ વિકસિત ભારતની અંદર, આ વિકસિત ગુજરાતની અંદર આપણે મળીશું અને ફેર શિક્ષણ, શિક્ષક અને આવા મુદ્દા ઉપર ચર્ચા કરશું, વાત કરશું. ફરી વખત મળીશું.